તારલાઓ સ્ટાર કોચિંગ ક્લાસના તારલાઓનું ફરીથી સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. સંખ્યા શ્રેણીનો આજે ભાગ ચોથો લઈને તમારી સમક્ષ હાજર છું. મહેનત એવી કરો કે પરિણામ છે તમારા હકની અંદર આવે. વિડીયો ચાલુ કરી દઈએ છીએ. આગળ 3 પાઠ જે જો વ્યવસ્થિત રીતે ન જોયેલા હોય તો આ જે કંઈ તમારે સિરીઝ છે શીખવી હોય તો આગળ જે કંઈ થિયરીને દાખલા સમજાવેલા છે એ ફરજિયાત તમારે સમજવા પડશે. ત્યાર પછી જ આપણે આ વિડીયો તમારે જોવાનો છે. સીધો જો પાર્ટ ચોથો જોશો તો આની અંદર ક્યાંક ને ક્યાંક સમજવામાં મુશ્કેલી પડશે. કારણ કે હું એવું માનતો હોઉં કે તમે છે આગળના 3 વિડીયો જોઈ લીધા છે અને પછી તમે આ વિડીયો જોવો છો તો એ રીતની સ્પીડથી અને એ રીતની આવડતથી આપણે આ ક્વેશ્ચન છે સોલ્વ કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ. હવે અહીંયા છે આ આંકડા છે ઉતરતા ક્રમમાં મોટામાંથી નાના થતા જાય છે અને સંખ્યા છે બહુ ઘટતી જાય છે. હવે અહીંયા તમે ટ્રાય કરો તો 6 પંચા 30 થાય, પછી 3 ચોક 12 એટલે ગુણ્યા 4 કરો તો થાય, ગુણ્યા 3 કરો તો 12 તેરી 36 થાય અને ગુણ્યા 2 કરો તો 720 થાય. તો અહીંયા ભાગાકારની પેટર્ન છે અથવા ઊંધું જોઈએ તો ગુણાકારની પેટર્ન છે. આપણે અહીંયા ખાલી જગ્યામાં શું આવે એવું પૂછ્યું છે તો અહીંયા છે ગુણ્યા, આપણે આમ ઊંધું જવા દઈએ તો ગુણ્યા 6 પંચા 30, પછી 30 ચોક 120, પછી અહીંયા ગુણ્યા 3 કરું તો 12 તેરી 36 અને ગુણ્યા 2 કરું તો 720. એટલે અહીંયા ભાંગા 2 નો સંબંધ છે, અહીંયા ભાંગા 3 નો સંબંધ છે, અહીંયા ભાંગા 4 નો સંબંધ છે, અહીંયા ભાંગા 5 નો સંબંધ છે. તો હવે અહીંયા ભાંગા 6 નો સંબંધ આવે તો 6 ભાંગા 6 કરો એટલે આન્સર આવશે આપણો 1 અને એવો જવાબ છે આપણો ઓપ્શન બી. ક્લિયર? ચાલો 4 માંથી 3 મીંડા થયા, 3 માંથી 1 મીંડું થયું, 3 માંથી 2 મીંડા નથી થયા, 1 મીંડું થયું. તો હવે અહીંયા આપણે શું કરી શકીએ? તો અહીંયા આપણે જો આન્સર કરીએ, આપણે 6 આન્સર કરી નાખીએ તો આન્સર એ ખોટો પડે. કારણ કે અહીંયા જે સંબંધ છે 1 મીંડું ઓછું થયું એટલે માઇનસ, હાલો ભાંગા 10 નો સંબંધ છે, અહીંયા 2 મીંડા ઓછા થયા તો ભાંગા 100 નો સંબંધ છે. હવે પાછો અહીંયા ભાંગા 1000 નો સંબંધ આવે. 10, 100 પછી 1000. તો 60 ભાંગા આપણે 1000 કરીએ તો આન્સર આવશે 0.06. સી આન્સર છે આપણો સાચો આન્સર થાય. ઘણા આની અંદર 6 કરી આવે, ઘણા આની અંદર 0.6 પણ કરી આવે. વળી પાછું એમ કરે કે 100 અહીંયા 10 પછી ભાંગા 100 પાછા ભાંગા 10 હોવા જોઈએ. રેડી? એટલે વળી પાછો અહીંયા 6 આન્સર કરે પણ એ 6 આન્સર કોઈ હિસાબે મેચ થાય નહીં. ક્લિયર છે? ચાલો 42, પછી 37, પછી 30, પછી 25, પછી 18 ને પછી ખાલી જગ્યા છે. તો 42 અને 37 વચ્ચે સંબંધ છે -5 નો છે. પછી અહીંયા -7 છે, પછી 25, પછી અહીંયા -5 છે પાછું, પછી અહીંયા પાછું 19, 20, 21, 22, 23, 24 ને પછી -7. તો અહીંયા પાછું -5 કરીને આપણો સંબંધ આવે 5, 7, 5, 7, 5. તો 18 માંથી 5 જાય એટલે 13 છે આપણો સાચો આન્સર આવશે અને એવો જવાબ છે આપણો ઓપ્શન બી. ફરીથી જો કે 42, 37, 30, 25, 18 અને પછી ખાલી જગ્યા. અહીંયા તમે સંબંધ જોવો તો -5, પછી અહીંયા સંબંધ જોવો તો -7, અહીંયા જોવો તો -5, પછી અહીંયા -7. હવે -5 નો સંબંધ પાછો સેટ થાય એટલે આપણો આન્સર છે 13 આવશે. ચાલો વળી પાછું આવ્યું. બે સંખ્યા ભેગી હોય તો સરખો સંબંધ ગુણ્યા 1 વાળો તો 7, 7, 14, 42, 168. ચડતા ક્રમમાં અંક મોટા થતા જાય, ગુણાકારનો સંબંધ હોય ગુણ્યા 1, ગુણ્યા 2, 14 તેરી 42 ગુણ્યા 3. તો અહીંયા પછી ગુણ્યા 4 કરો તો એકમનો અંક 8 મળે કે નહીં એ જ જોવાય. 2 ચોક 8 અથવા ગુણ્યા 4 એટલા જ હોય. તો હવે અહીંયા ગુણ્યા 5 કરો તો 168 ગુણ્યા 5, 8 પંચા 40, વધી 4, 6 પંચા 30 ને 4 34, વધી 3, 5 એકુ 5 ને 3 8, 840 આપણો જવાબ આવશે ઓપ્શન બી.
ચાલો અહીંયા પણ નજર મારીએ તો અહીંયા ખબર પડે છે કે 16 માંથી 14, 14 માંથી 12 થયા, પછી 12 માંથી અહીંયા 10 થાય. અહીંયા ખબર પડી ગઈ. પછી હવે અહીંયા જોઈએ 21 માંથી 22 થયા, 22 માંથી 23 થયા, 23 માંથી અહીંયા 24 થાય. તો 10 અને 24 છે આપણો એ આન્સર છે, આપણો સાચો આન્સર થઈ જાય. ચાલો આંકડા નાના નાના થતા જાય, ભાગાકારની સિરીઝ હોય તો અહીંયા ભાંગા 1, પછી ભાંગા 2, ભાંગા 3, ભાંગા 4, ભાંગા 4 કરો તો 10 જવાબ આવે. તો સીધો આન્સર છે અહીંયા, તો સીધી ખબર પડી જાય એવું છે. ચાલો 32, પછી 25, પછી 19, પછી 14 કરી જોઈએ. 32, પછી 25, પછી 19, પછી 14, પછી ખાલી જગ્યા, પછી 7, પછી 5, અહીંયા +2, અહીંયા હવે જોઈએ +2 વાળું આપણે કાઢી નાખીએ. અત્યારે ઉપરથી જ ચાલુ કરીએ, રિવર્સમાં જવું નથી, કારણ કે ત્રીજો આંકડો જ આપણને ખબર નથી. રેડી? ચાલો તો અહીંયા 32 માંથી 25 કેમ થયા? 26, 27, 28, 29, 30, 31 ને 32, એટલે -7 કર્યા એટલે જવાબ આવ્યો. પછી 19, પછી 20, 21, 22, 23, 24, 25, એટલે -6 કર્યા તો જવાબ આવ્યો. 15, 16, 17, 18, 19, -5 કર્યો તો જવાબ આવ્યો. -4 કરો તો અહીંયા જવાબ આવે 10. પછી ત્યાંથી -3 કરો તો જવાબ આવે 7. એમાંથી -2 કરો તો જવાબ આવે 5. તો સીધી પેટર્ન સેટ થઈ ગઈ. સી આન્સર છે આપણો સાચો આન્સર થશે. 12, 24, 48 જોઈ લ્યો, આ સેટ સ્પીડથી વયું ગયું હતું ફરીથી. ચાલો નેક્સ્ટ 12, 24, 48, 96. તો આના ડબલ જ કહેવાય 24. 24 ના ડબલ 48, 48 ના ડબલ 96. તો 96 ના ડબલ કેટલા થાય? 6 દુ 12, 9 દુ 18 ને 19, 192. ઓપ્શન સી. ક્લિયર? ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા 3, 8, 15, 24, 35. તો અહીંયા સંબંધ છે એ કેટલાનો છે? ખાલી જગ્યા, પછી 3, પછી 8, પછી 15, પછી 24, પછી 35. અહીંયા જે સંબંધ છે એ કેવો છે આપણે જોત કરીએ તો 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 11નો ગેપ છે. અહીંયા કેટલાનો ગેપ છે? 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 9નો ગેપ છે. અહીંયા કેટલો ગેપ છે? 9, 10, 11, 12, 13, 14, 15, 7નો ગેપ છે. તો ખબર પડી ગઈ. અહીંયા 5નો ગેપ છે. તો અહીંયા છે એ 3નો ગેપ હોવો જોઈએ. રેડી ને? તો 3નો ગેપ કરો તો કાંઈ ન હોય તો 3નો ગેપ થાય. 0, 3, 8, 15, 24, 23. તો બી આન્સર છે આપણો સાચો જવાબ આવે 0. 8, 12, ખાલી જગ્યા 26, 36, 48, 8 ને 4, 12 ને પછી અહીંયા 26 ને 6 કેટલા છે એ જો. અહીંયા 10 છે. રેડી ને? અહીંયા 10નો ગેપ છે. 8, 12, ખાલી જગ્યા 26, 38, 48, અહીંયા 36 છે. 36, 36 ને 48 વચ્ચે 8 માંથી 6 જાય તો 2, 4 માંથી 12નો ગેપ, અહીંયા 10નો ગેપ, અહીંયા 8નો હોવો જોઈએ, અહીંયાથી અહીંયા 6નો હોવો જોઈએ, અહીંથી અહીંયા 4નો હોવો જોઈએ. તો બરોબર આવે છે. 8માં 4 નાખો તો 12, 12માં 6 નાખો તો 18, 18માં 8 નાખીએ એટલે 26, 26માં 10 નાખીએ એટલે 36, 36માં 12 નાખીએ એટલે 48. મળી ગયો ભાઈ જવાબ આપણો આવશે. સેમ પેટર્ન આવી જાય. 12 ને 6, 18. ડી આપણો આન્સર આવશે. ક્લિયર? ચાલો 2, 3, 8, 12 ખાલી જગ્યા 23. 2, 3, 8, 12 ખાલી જગ્યા 23. 2, 3, 8, 12 ખાલી જગ્યા 23.
પ્લસ 1 4 5 6 7 8 પ્લસ 5 પ્લસ 4 અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી, અહીંયા પ્લસ 4, અહીંયા માઇનસ 1, પછી અહીંયા પ્લસ 2 કરીએ તો પ્લસ 6, એટલે અહીંયા આવશે 18, તો 1 5 4 પ્લસ 6 પ્લસ 5, બરાબર. આ કંઈક રકમ ખોટી હોય એવું લાગે છે. 6 માંથી 5 જાય, 6 માંથી 5 એટલે માઇનસ 1, એડી તો 6 અને 5 11, ને આ રકમ છે ખોટી છે, ખોટી રકમ છે ભાઈ. અહીંયા સિરીઝ કઈ સેટ થતી નથી, નથી વર્ગવાળી સિરીઝ, નથી તફાવતવાળી સિરીઝ. અહીંયા ક્યાંક ને ક્યાંક ટાઈપ કરવામાં ક્યાંક મારી મિસ્ટેક હોઈ શકે, બરાબર. એના કારણે ઓપ્શનનો આપણે જવાબ લઈ આવી શકતા નથી, તો એ રકમમાં આપણે ધ્યાન નહીં દઈએ. રેડી? રોમન આંકડા આવ્યા ભાઈ. આ વી બરાબર પાંચડો કહેવાય, પછી વી પછી 3 લીટા એટલે 5 ને 3 આઠડો કહેવાય, પછી આ 9 આ 10 ને 11 કહેવાય, પછી 10 અને 4 થી 5 થી 1 ઓછો એટલે 4 એટલે 14 કહેવાય, પછી 10 ને 5 15 ને 2 17 કહેવાય. તો હવે આપણો આન્સર શું આવે એ જોવાનું છે. 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17, 17 ને 3 20 જવાબ આવે. તો 20 એટલે 2 એક્સ્ટ્રા, જવાબ આવશે ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. 2 5 4 10 8 15, આ 2 માંથી 4 થયા, 4 માંથી 8 થયા, 8 માંથી 16 થવા જોઈએ, 5 માંથી 10 થયા, 10 માંથી 15 થયા, 15 માંથી અહીંયા 20 થવા જોઈએ. આપણને અહીંયા પૂછ્યું છે 16 જવાબ છે, એ આપણો સાચો આન્સર થશે. રેડી? ચાલો 1 1 પાછું 2 સંખ્યા ભેગી આવી. રેડી? પછી અહીંયા 4 છે, અહીંયા 8 છે, અહીંયા 9 છે, અહીંયા 27 છે, અહીંયા 16 છે. બધા આંકડા કંઈક ને કંઈક જાણીતા હોય ને એવું લાગે છે. 1 પછી 4 પછી 8 પછી 9 પછી 27 પછી 16. જો જી આપણે આને 1 નો વર્ગ ગણીએ, આને 1 નો ઘન ગણીએ, પછી આનો 2 નો વર્ગ, પછી 2 નો ઘન, આ 3 નો વર્ગ, આ 3 નો ઘન, પછી 4 નો વર્ગ. હવે 4 નો ઘન આવે જવાબ, 4 નો ઘન એટલે ચોકે ચોકે 16 ચોક 64, એવી આપણી પેટર્ન છે. તો ડી આન્સર છે આપણો સાચો આન્સર થાય. જોવો જી, પેલું છે 1 નો વર્ગ, પછી આ 1 નો ઘન, પછી આ 2 નો વર્ગ, પછી 2 નો ઘન, 3 નો વર્ગ, 3 નો ઘન, 4 નો વર્ગ, અહીંયા 4 નો ઘન, એવો જવાબ આવે. 1 નો વર્ગ 1 નો ઘન, 2 નો વર્ગ 2 નો ઘન, 3 નો વર્ગ 3 નો ઘન, 4 નો વર્ગ 4 નો ઘન. 4 નો ઘન થશે 64 64, એવો જવાબ છે આપણો ઓપ્શન ડી. રેડી? તો સંખ્યા શ્રેણીની અંદર જે કાંઈ પેટર્નો છે જે પૂછાઈ શકે છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એવી તમામ રોમન અંક સહિતની પેટર્ન છે એમે, અને રિઝનિંગની પણ જે કાંઈ પેટર્ન હોય એ બીજા ભાગમાં કે ત્રીજા ભાગમાં મેં તમને કરાવેલી છે. તો તમામ વિડીયો છે આપણે એકવાર ફરીથી રિવિઝન કરીને જોઈ લેશું, તો સંખ્યા શ્રેણીની અંદર ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. સંખ્યા શ્રેણી સોલ્વ કરતી વખતે પહેલું કામ છે આપણે તફાવત ચેક કરવાનું. તફાવત ચેક થઈ જાય પછી વર્ગવાળી સિરીઝ છે એ તફાવતમાં ભેગી પકડાઈ જશે. પછી ઘનવાળી સિરીઝ, રેડી, આ વસ્તુ આપણે ચેક કરતા જઈએ. પછી ગુણાકાર કે ભાગાકારની સિરીઝ, આવું વસ્તુ આપણે લાઇનસર ચેક કરતા જઈએ તો આપણે ક્યાંય આપણે અટકશું નહીં, અને જે કાંઈ પેટર્ન છે એ આરામથી આપણે સોલ્વ કરી શકશું. તો એવી આશા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. આ ચેપ્ટર પણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નવા વિડીયોની જો અહીંયા જરૂર પડશે તો આપણે નવી કોઈ પેટર્ન પૂછાશે તો આપણે પાર્ટ 5 કરીને મૂકશું આની અંદર. અત્યાર સુધીમાં
આપણે અત્યારે તો જે કાંઈ પેટર્ન પૂરી કરેલી છે હવે પછી નવું ચેપ્ટર ચાલુ કરશું. આગળના વિડીયો છે તમારે તમામ વિડીયો છે તમામ ચેપ્ટર છે જોઈ લેવાના છે. ચાલો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.